કહે છે કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ મહાત્મા થોડી વાર ઉભા રહો. જુઓ, સાધુના સીધા જ પગ પકડવા નહીં. આપણે તો ગાડાની માફક દોડીએ ને સીધા પગ પકડીએ. દૂરથી સાધુ સંતોને બહેનોએ તો નમસ્કાર દૂરથી જ કરવા જોઈએ. કારણ કે સ્ત્રીનામ પતિરોકો એકો ગુરુ. તમારો પતિ એ જ તમારો ગુરુ છે. વ્યાસપીઠ ઉપરથી આમ ખોટી વાતો કહેવામાં આવે છે. સ્ત્રીનામ પતિનો એકો ગુરુ. પતિ એ જ ગુરુ છે, પતિ એ જ ભગવાન છે. પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વર, પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતે નમઃ. તમારા પતિ સિવાય બીજી કોઈ આમ આંખે કોઈની જોડે સાથે ના મળે. આને પતિવ્રતા ધર્મ કીધો છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે બેઠા છે. દેવર્ષિ નારદ કહે છે, બોલ બેટા શું કામ છે? ભક્તિ દેવી કહે છે કે ભક્તિ કરતા કરતા મારા પ્રાણ છૂટી જશે, પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નહીં થાય. એટલે વૈષ્ણવમાં કહે છે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. હે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું. અને ભગવાન પાસે માગો તો એટલું જ માગજો કે ભક્તિ કરતા કરતા મારો પ્રાણ છૂટે. ઘણાના જીવનમાં છે ને ખાટલામાં પડે ને તો મિલકત ને માયદામાં જીવ હોય છે. એ જીવ છોડો. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દિવસ રટણ તારો કરે તો રઘુ. અંત સમયે જાય મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. તો તમને બધાને કહું છું કે મેં તો મારા જીવનમાં જોયેલો દાખલો કહું છું કે મારા નાના પૂજ્યપાદ માણેકલાલ દાદા મહાદેવજીની ભક્તિ કરે હો. એક વાટકો ખાલી દૂધ લઈ અને આખો મહાદેવજીમાં બીલીપત્ર માઉન રહીને ચડાવે. હવે તો હું તો એટલું જ માનું છું કે એમની પુણ્યથી આજ વ્યાસ ગાદી ઉપર બિરાજી થયો છું. મારી પહેલી કથાનો ફોટો તેમને ઘરમાં લગાવીને રાખેલો. આટલો પ્રેમ હતો એમનો. અને કેવી ભક્તિ પાછી, કોઈ કઈ એમ ભક્તિ જાજી ભાંગ ફોડીની એના દાખલા ઠોકમ ઠોક એવી નહીં. નિર્ગુણ ભક્તિ, કેવલ મહાદેવજીની સેવા. અને છેલ્લે તો કહેવાય કે તુલસીનું પાન રોજ મોંમાં મૂકે હો. અને તુલસીજી માટે એટલું કીધું છે કે તમારા આંગણામાં તુલસીનો છોડ હોય, એના લાકડા સુકાઈ જાય એટલે તમે ફેંકી દો છો, પણ હંમેશા મૂકી રાખો. કોઈનું મૃત્યુ થાય ને તો તુલસીનું શાસ્ત્રમાં લખ્યું છે કે એક લાકડું તમે મૂકી દો ને તેને વૈકુંઠમાં વાસ થાય. પણ આ તો તુલસી દેખી તોડે પાન, તો એને આવે બ્રહ્મ જ્ઞાન. તિલક તીરથ ફરી ફરીને થાક્યા ચરણ, તો એને આવ્યા હરિને શરણ. આવા દાખલા અત્યારે કળિયુગમાં જોવા મળે છે. આમ ધગધગતા તાપમાં પોતાની દીકરીને ત્યાં અનાજ લઈને પહોંચી જાય જરૂર હોય, અને અત્યારે તો કોઈને આપવાનું હોય તો આપતા નથી. અને આપવું પડે તો એ કહે છે ખોટું આપી જાવ. ખોટું આપ્યું સાચું આપ્યું એને જ મારે તપાસ કરવી પડશે. પણ ખરેખર જોવા જઈએ તો મા બાપ તરીકે જો ફરજ બજાવી હોય ને એનો વૈકુંઠમાં વાસ થાય છે. તુલસી દેખી તોડે પાન, તોય ના આવે બ્રહ્મ જ્ઞાન. તુલસી તુલસી ક્યા કરે, તુલસી બન કી ગાય. તુલસી તુલસી ક્યા કરે, તુલસી बन की गाय। कृपा हुई रघुनाथ की, बन गए तुलसीदास हो रामा, बन गए तुलसीदास।